નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે. દહેજ પોલીસે જીએફએલ કંપનીના વેરહાઉસમાં થયેલી 3 કરોડ 16 લાખની ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી આંતરરાજ્ય ટોળકીના 6 સાગરીતોને ઝડપી પાડ્યા. વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા ઔદ્યોગિક એકમોના કિંમતી સામાનની સુરક્ષા અને ગુનાખોરી નાબૂદ કરવા આપેલી સૂચના અન્વયે દહેજ પોલીસે કરોડોની ચોરીનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ કંપનીએ અટાલી ગામની સીમમાં વી લોજિસ્ટિક નામનું વેરહાઉસ ભાડે રાખ્યું હતું, જેથી ગત તારીખ 15 એપ્રિલ 2026ના રોજ અજાણ્યા તસ્કરોએ પાછળનો દરવાજો તોડી અંદાજે 3 કરોડ 15 લાખની કિંમતના 21 નંગની મેકેનિકલ સીલ, 1,73,000નો ઇન્ડસ્ટ્રીયલ વાલ્વ અને અન્ય સ્પેર પાર્ટ્સ મળીને કુલ 3 કરોડ 16 લાખ 83,000ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ દહેજ પીઆઈએચબી ઝાલા અને તેમની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સર્વેલન્સ ટીમની તપાસ દરમિયાન પોકો શેતાનસિંહ અને જીતેશ કુમારને સંયુક્ત બાતમી મળી હતી કે ચોરીના મુદ્દામાલ સાથે આરોપીઓ વાદળી રંગની બ્રેઝા ગાડીમાં રૈયાદ ચોકડી તરફ આવી રહ્યા છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીઓને કોર્ડન કર્યા હતા. ગાડીની તલાશી લેતા તેમાંથી 3 નંગ મેકેનિકલ સીલ મળી આવ્યા હતા અને આરોપીઓની સઘન પૂછપરછમાં તેઓએ અન્ય મુદ્દામાલ રૈયાદ ચોકડી પાસેની એક દુકાનમાં છુપાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી વિશાલદીપસિંહ, ગુરુસેવકસિંહ ગીલ, હરવિંદસિંહ ઉર્ફે જહેલ, રાજદીપસિંહ ઉર્ફે જગ્ગા, તમામ મૂળ જે પંજાબના છે, ભગીરથ ગુર્જર જે મૂળ રાજસ્થાનનો છે અને સ્થાનિક જયદેવ પટેલની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ચોરીના તમામ 21 નંગ મેકેનિકલ સીલ, વાલ્વ, સ્પેર પાર્ટ્સ, બ્રેઝા ગાડી તેમજ નવેઠા ચોકડી પાસેથી ચોરી કરેલ એક ટીવીએસ બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં માધવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક વોન્ટેડ આરોપી બલવિંદર સિંઘને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. તારીખ 15 એપ્રિલ 2026 થી લઈ અને તારીખ 16 એપ્રિલ 2026 ની વચ્ચે 24 કલાકના સમયગાળા દરમિયાન દહેજ ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કંપનીના વેરહાઉસમાંથી આશરે 3.25 કરોડ રૂપિયાના માલ સામાનની ચોરી થઈ હતી. આ બનાવની જાણ થતાં જ અમારા દહેજમાં નવા નિમાયેલા ડીવાયએસપી અને અમારા દહેજ પોલીસ સ્ટેશનના પીએસસી દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી. અમારા અહીંયાથી બી ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવામાં આવી અને ત્યારબાદ જે છે એલસીબી એસઓજીની તમામ ટીમો કામે લાગી અને આટલી મોટી કિંમતની ચોરીને ડિટેક્ટ કરવા માટે અથાગ પ્રયત્ન કરવામાં આવ્યો. પોલીસની ટીમો દ્વારા અલગ અલગ સીસીટીવી કેમેરાઓનો, કઈ ગાડીઓની ક્યારે શંકાસ્પદ મુવમેન્ટ છે, આ બધાનો તથા બીજા અન્ય ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોની અંદર જ આ ચોરીને ડિટેક્ટ કરી દેવામાં આવી છે. પૂરેપૂરા 3.25 કરોડના મુદ્દામાલ કે જે ગુજરાત ફ્લોરો કંપનીનો તેને રિકવર કરવામાં આવેલો છે. જે આરોપીઓ પકડાયેલા છે એ 6 જેટલા આરોપીઓ છે કે જેનું નામ વિશાલદીપસિંહ, ગુરુસેવકસિંહ, હરવિંદરસિંહ, રાજદીપસિંહ, ભગીરથ ગુર્જર અને જયદેવ સુરેશ પટેલ છે. આ ચોરીની સાથે સાથે પોલીસે પોતાનો કોઈનો ઉપયોગ કરીને અન્ય 2 ચોરીઓ કે જેની અંદર દહેજ ખાતે જ ફેબ્રુઆરી મહિનામાં માધવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી 2.5 લાખ રૂપિયાની ચોરી અને ભરૂચ રોડમાં થયેલી બાઇક ચોરીનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે અને આ જ ગેંગનો હાથ હોવાનું પોલીસને જાણ થઈ છે. આ સિવાય જે આરોપી જયદેવ સુરેશ પટેલ જે છે તેના ભૂતકાળમાં આવા જ પ્રકારના 2 જેટલા ગુના અને રજદીપ જે છે એની ઉપર આ જ પ્રકારનો એક ગુનો ભૂતકાળમાં પણ નોંધાયેલો છે. આ ગેંગ ક્યાંની છે સાહેબ? આ ગેંગમાં જે વ્યક્તિઓ છે એમાં કેટલાક લોકો છે તે ગુજરાતના છે, કેટલાક લોકો જે છે તે ચીખલીકર ગેંગના પણ સભ્યો છે. સર, આની અંદર જે ગેંગ છે એમનું કોઈ કંપની કનેક્શન ખરું, કોઈ એમ્પ્લોય તરીકે જેવું? ના, એમનું કોઈ કંપની તરીકેનું કનેક્શન નથી. આ તમામ જે છે એ ચીખલીકર ગેંગ સાથે અને કેટલાક જે છે તેના લોકલ લાઇટની સાથે સંબંધ ધરાવે છે. એ લોકો બ્લુ કલરની એક બ્રેઝા ગાડી લઈને આવે છે અને ત્યારબાદ જે છે એ લોકો અંધારાનો લાભ લઈ અને ત્યારબાદ આ કંપનીમાં આવીને એ લોકો ચોરી કરી જાય છે.